તે સંગત તું ક્યાં જઈ કરીએ, વર્તી વેરા આગળ કરી મૃતલોકમાં મળીએ, આ શબ્દ ભેદો મળશે લેશે ભક્તિમાં ભાગ, દાસ સવો કે સંત હતા એ હાલ્યા ગયા જેને મરી દીધામાં. સંતોના અંતરની વાણી અને શબ્દો થકી એક એક ભજનાનંદી મિત્રો મળ્યા છે. ભજન સંતવાણી શા માટે? દીકરો હનુમાનજી મહારાજ જમદગ જાનુવાન નલનલ ગદબ યાગ્યા પણ હજુ લગ હોય હનુમાન, ઈ તો કાયદમાં બેઠો કાગડા, બુદ્ધિ હતી શક્તિ હતી રાઘવ હતા સંગાતમાં, ઉપયોગ કીધો રામ કાજે અને પછી રાવણ લીધો બાતમાં, ઈ વાનર નહીં પણ ન હતા શૂર સંગ્રામમાં, અમ દેશના વીર હાચા અમર છે ઇતિહાસમાં. હનુમાનજી મહારાજનો જન્મ થયો આપણી દંતકથાઓ એવું કહે છે, આપણા પુરાણની અંદર કદાચ હોય ન હોય પણ આપણી દંતકથાઓ એવું કહે છે કે હનુમાનજી મહારાજનો જન્મ થયો અને માં અંજનાના કોકની માલકાઈ પૈપાન કરતા હતા અને બરોબર આ મુરજ નારાયણને ઉગું એ ભલે ઉગા ભાણ ભાણ તિહારા લો ભામણા મરણ જેવો લખે રખે કશિપ રાઉત આમ બરોબર મુરજ નારાયણને કોર કાઢવી અને હનુમાનજી મહારાજ માના કોકની માલકા પૈપાન કરતા હતા. અને આપણા શાસ્ત્રોમાં એ દંતકથા છે, કદાચ એમને ભૂખ લાગી હોય ન લાગી હોય એ તો રામ જાણે, પણ આ દંતકથાઓ છે. એક મારી અને સૂર્યના પોતાના મુખની માલિકા રહી લીધો અને સચરાચર જગતની માલિકા અંધકાર છવાઈ ગઈ. તે દેશના વિદ્વાન સંતોની હાજરી હતી. તો કોઈ સંતે પ્રશ્ન કર્યો કે હનુમાનજી મહારાજ સૂર્યને ગળી ગયા, તો હનુમાનજીને કોઈ ગળેવું ખરું? તે દેશના વિદ્વાન સંતોએ જવાબ આપ્યો કે હા, હનુમાનજીને સુરસા ગળી ગઈ હતી. તો કોઈ પ્રશ્ન કર્યો સુરસાને કોઈ ગળેવું ખરું? તો આ દેશના વિદ્વાન સંતોએ જવાબ આપ્યો કે હા, સુરસાને મુખ ગળી ગયું હતું. હનુમાનજી મહારાજ આ મુખ, આપણે સૌ દંતકથા સાંભળી છે. તો કોઈ પ્રશ્ન કર્યો મુખને કોઈ ગળેવું ખરું? તો આ દેશના વિદ્વાન સંતોએ જવાબ આપ્યો કે હા, મુખને મિત્રો સુખ અને દુઃખ ગળી જાય. માણસના મોઢા પરથી ખબર પડે કે આ સુખી છે કે દુઃખી છે. તો કોઈ પ્રશ્ન કર્યો સુખને દુઃખને કોઈ ગળે એવું ખરું? તો આ દેશના વિદ્વાન સંતોએ જવાબ આપ્યો કે હા, સુખને દુઃખને મિત્રો સત્સંગ ગળી જાય. એક ઘડી આધી મેં પૂરી યાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. ભાઈશાળી સત્સંગમાં એટલા બધા છે, પોરબંદર ભાવપુરા દરવા લઈ આપણી તો જલાવાની છે શક્તિપુરા મંડળી, પણ એ તો આપણે ખબર છે એમ, પણ એમની મંડળી જે મણિયારો મેરનો કહેવાય ને એના પ્રમુખ લાખણસિંહભાઈ અહીંયા આપણી વચ્ચે આવ્યા છે. આમ તો મહેમાન કરણાભાઈ ના કહેવાય પણ એ ખૂબ સારા ભજનિક છે, સારા વગર બધી આમ તો કલાક અમને આપી છે અને દેશ વિદેશમાં અનેક પ્રવાસો કર્યા છે. મને પણ એમને મળવાની તક મળી એટલે સત્સંગ એ માધ્યમ બન્યું નિલેશભાઈ.